जय श्री राम विद्यार्थी मित्रों, चलो सदिश चैप्टर में आज આપણે આગળ વધીશું। ધ્યાન રાખજો, નવો ટોપિક સદિશના ડી કોસાઇન ડી ખૂણાઓ અને ડી ગુણોત્તર। હવે આ વસ્તુ તમારા માટે નવી છે। અહીંયા શબ્દ કયો છે? સદિશ। બરાબર, હવે ધ્યાન રાખજો। હવે આ ત્રિપરિમાણ છે, x અક્ષ, y અક્ષ અને z અક્ષ। હવે આ જે સદિશ છે એ સદિશ OP છે। આ સદિશ કયો છે? OP। આ સદિશ OP x અક્ષ સાથે આલ્ફા, y અક્ષ સાથે બીટા અને z અક્ષ સાથે ગામા માપનો ખૂણો બનાવે તો આલ્ફા, બીટા, ગામા ને અક્ષો સાથેના શું કહેવાય? ખૂણાઓ। એટલે આ તમારા જે આલ્ફા, બીટા, ગામા છે એ તમારા દિક ખૂણાઓ થશે। જો આલ્ફા, બીટા, ગામા x અક્ષની ધન દિશા સાથે અનુક્રમે આલ્ફા, બીટા, ગામા માપના ખૂણા બનાવે તો જે આલ્ફા, બીટા, ગામા છે શું થશે? દિક ખૂણાઓ થશે। અને એના આગળ કોસ લગાડો એટલે એ એની શું થશે? દિક કોસાઇન થશે। બરાબર। અને જે સદિશ છે એને આપણે પ્રમાણમાં લખીએ। ધારો કે આ સદિશ OP સદિશ 1 2 3 છે તો એને 1:2:3 લખો તો આ એનો શું થશે? દિક ગુણોત્તર થશે। હવે હું તમને એક દાખલો લઉં એટલે વધારે ખબર પડશે। એક દાખલો લઈએ એટલે વધારે ખબર પડે। જો ચલો એક્સ્ટ્રા એક્ઝામ્પલ 25 નંબરનો દાખલો 25 નંબરનો દાખલો એક્સ્ટ્રા એક્ઝામ્પલ છે। એમાં આપેલું છે √2i cap minus j cap plus k cap ની દિક કોસાઇન અને દિક ગુણોત્તર શોધો બરાબર। હવે 5 દાખલા આવશે। તમે એક દાખલો વ્યવસ્થિત સમજો એટલે બધા દાખલા આવડશે। હવે આ જે સદિશ છે એ સદિશને હું x બાર કહી દઉં। એટલે પહેલા હું આવું લખું, ધારો કે x બાર બરાબર √2 - 1 1। હવે મારે આનો શું કરવાનું? પહેલો દિક ગુણોત્તર, તો સીધો દિક ગુણોત્તર તમને અહીંથી જ મળી જશે। જો દિક ગુણોત્તર તો આને પ્રમાણમાં લખો તો √2 જેમ -1 જેમ 1। એટલે આ તમારો દિક ગુણોત્તર થઈ ગયો। હવે તમારે દિક કોસાઇન શોધવી હોય આ x બાર ની દિક કોસાઇન શોધવી હોય તો સદિશને ના માન વડે ભાગો। એટલે આ તમારો x કેપ થશે। બરાબર। તો સદિશને ના માન વડે ભાગો એટલે તમને એની દિક કોસાઇન મળે। હવે x બાર એટલે શું થશે? જોવા જોઈએ √2 - 1 1 અને આ જે સદિશ છે x બાર બરાબર શું છે? તો √2 - 1 અને 1। તો આ સદિશનું માન લો એટલે વર્ગમૂળમાં ત્રણેય ઘટકના વર્ગોનો સરવાળો એટલે 2 ને 3 ને 4 4 નું વર્ગમૂળ 2 એટલે અહીંયા આવશે 2। તો અહીંયા આવશે √2/2 -1/2 1/2। તો આનું સાદુરૂપ આપો તો 1/√2 -1/2 1/2। તો આ જે મૂલ્ય આયા એ ખરેખર તમારી આ સદિશને ના માન વડે ભાગ્યા એટલે એની શું મળે? આ દિક કોસાઇન થઈ ગઈ। બરાબર। તો cos આલ્ફા બરાબર શું થશે? 1/√2। cos બીટા બરાબર શું થાય? -1/2 અને cos ગામા બરાબર 1/√2। તો આ તમારી સદિશની દિક કોસાઇન થઈ ગઈ। જો જે આલ્ફા, બીટા, ગામા છે એને cos લગાડો એટલે એની શું મળે? દિક કોસાઇન મળે। તો જ્યારે તમારે દિક કોસાઇન શોધવી હોય તો સદિશને ના માન વડે ભાગી કાઢવાના એટલે તમારી આ શું મળે? દિક કોસાઇન મળે। હવે તમે ત્રણેયના વર્ગોનો સરવાળો કરો ને તો 1 જ થાય। દરેક દાખલામાં દિક કોસાઇન જે આવી એના વર્ગોનો સરવાળો કરો, આનો વર્ગ કરો તો 1/2 પ્લસ 1/4 પ્લસ 1/2। તો લસા 4 આવશે। જોવા જોઈએ તો 2 ને 1 3 ને 1 4 અહીંયા 4 એટલે 1 2 અને લસા કેટલો આવશે? આનો લસા 4 એટલે અહીંયા 2 ગુણાય, અહીંયા 1 ગુણાશે। આનો વર્ગ કરો એટલે 1/2 આનો વર્ગ કરો 1/4
અને આનો વર્ગ કરો એટલે 1/2 તો 1/2 1/2 1 પ્લસ 1/4 એટલે 4 પ્લસ 1 એટલે 5/4 જસ્ટ એ મિનિટ અહીંયા 2 છે સોરી હો અહીંયા શું છે 1/2 હવે ત્રણેયના વર્ગોનો સરવાળો કરો જો તો આનો વર્ગ એટલે 1/2 પ્લસ 1/4 પ્લસ 1/4 લસા 4 આવશે એટલે અહીંયા 2 ગુણાશે એટલે 2 પ્લસ 1 પ્લસ 1 એટલે 3 પ્લસ 1 પ્લસ 4 4/4 બરાબર 1 એટલે cos આલ્ફા cos બીટા cos ગામા આ તમારી શું આવી ડી કોસાઇન આવી હવે આને આમાંથી cos આલ્ફા આલ્ફા બીટા અને ગામા સૂત્ર કરતા બનાવો એટલે તમારા દિક ખૂણાઓ મળે તો અહીંયા હું લખીશ આલ્ફા બરાબર cos ઇનવર્સ 1/√2 બીટા બરાબર cos ઇનવર્સ -1/2 અને ગામા બરાબર cos ઇનવર્સ 1/2 હવે ઇનવર્સ માં માઈનસ આવે એટલે ખૂણો પાઈ માંથી બાદ કરો એટલે cos ઇનવર્સ 1/2 એટલે પાઈ માઈનસ પાઈ/3 એટલે 3 પાઈ 2π/3 અહીંયા આવશે આલ્ફા બરાબર π/4 અને અહીંયા ગામા બરાબર π/3 તો દિક ખૂણાઓ શું આવ્યા જો આજે ત્રણે જવાબ લખીએ આપણે આ દિક ગુણોત્તર આવી ગયો ચલો પછી દિક કોસાઇન સેકન્ડ જવાબ દિક કોસાઇન તો તમારી દિક કોસાઇન આવી થશે 1/√2 અહીંયા મૂકી દો આ ત્રણે કિંમતો એટલે 1/√2 -1/2 અને 1/2 આ તમારી દિક કોસાઇન આવી ગઈ અને દિક ખૂણાઓ એટલે દિક ખૂણાઓ ચલો દિક ખૂણાઓ આવશે તમારા π/4 2π/3 અને π/3 આ શું આવશે તમારા દિક ખૂણાઓ આવશે બરાબર એટલે તમારે આ દિક ગુણોત્તર થયો આ દિક કોસાઇન થઈ અને આ તમારા શું થયા દિક ખૂણાઓ થયા બોલો ક્લિયર તો ફરી એકવાર જો કોઈ પણ સદિશ હોય તો એ સદિશની તમને દિક કોસાઇન દિક ગુણોત્તર ને દિક ખૂણાઓ મળે એટલે તમારે સદિશ બનાવવો પડે જો સદિશ ના આપ્યો તો સદિશ શું કરવું પડે બે બિંદુ આપે તો બે બિંદુને જોડતો સદિશ બનાવવો પડે તો આ દાખલામાં તમને સદિશ આપેલો જ છે હવે આના જેવો 26મો દાખલો અને 27મો દાખલો એ હોમવર્કમાં આવશે આના જેવા જ છે 26 અને 27મો દાખલો હોમવર્કમાં આવશે હવે બે બિંદુને જોડતો સદિશ ધારો કે આ બે બિંદુ છે A અને B હવે A ના આમ 1 2 3 છે અને B ના આમ 4 5 6 છે તો આ બે બિંદુને જોડતો તમારે સદિશ AB શોધવો હોય તો એ કેવી રીતે શોધાય તો પાછળના સ્થાન સદિશમાંથી આગળનો સ્થાન સદિશ શું કરવો પડે બાદ કરવો પડે તો અહીંયા 4 -1 5 -2 6 -3 એટલે અહીંયા 3 3 અને 3 આવશે બરાબર તો આ શું થયો તમારો બે બિંદુને જોડતો સદિશ ચલો હવે એના માટેના દિક ગુણોત્તરના બે દાખલા છે એમાં 28 અને 29 નંબરનો દાખલો સરખો છે હું 29 નંબરનો દાખલો કરાવું 28મો દાખલો હોમવર્કમાં આવશે ચલો 29 નંબરનો દાખલો એ છે 10.2 નો દાખલા નંબર 13 એમાં એવું આપેલું છે જે સદિશના બિંદુઓ તમને આપેલા છે એ કૌંસમાં 1 2 -3 અને બી કૌંસમાં -1 -2 1 ને A થી B દિશામાં જોડતો સદિશ A થી B દિશામાં જોડતો સદિશ હોય તો તે સદિશના દિક કોસાઇન શોધો દિક કોસાઇન આવે એટલે સદિશના માન વડે શું કરવા પડે ભાગવા પડે પણ પહેલા A થી B દિશામાં જોડતો સદિશ એટલે તમારે પહેલા સદિશ AB શોધવો પડે તમને અહીંયા A અને બે બિંદુ છે તો A અને B ને જોડતો A થી B દિશામાં એટલે A થી B દિશામાં જોડતો સદિશ AB થશે એને આપણે x બાર કહી દઈએ બરાબર તો પહેલા આપણે x બાર શોધી કાઢીએ અને જે x બાર મળે x બાર એ રિયલમાં શું છે A થી B દિશામાં જોડતો સદિશ અને પછી આ જે સદિશ છે એની આપણે આગલા દાખલા પ્રમાણે દિક કોસાઇન શોધવાની તો સદિશ AB શોધવો હોય તો B ના સ્થાન સદિશમાંથી એનો સ્થાન સદિશ બાદ કરો એટલે અહીંયા હું લખીશ B નો સ્થાન સદિશ
માઇનસ કેપિટલ એ નો સ્થાન સદિશ. ચલો બી નો સ્થાન સદિશ શું છે? -1 -2 1. એ નો સ્થાન સદિશ 1 2 -3. હવે આ માઇનસ છે એટલે -1 -2 1 અહીં પ્લસ લખી દો, અંદરની સાઈન બદલી કાઢો. હવે પહેલો ઘટક પહેલા સાથે એટલે -1 -1 -2 -2 1 + 3 એટલે -2 -4 4. તો આ સદિશ કયો આવ્યો? x બાર આવ્યો. હવે મારે આની દિક કોસાઇન શોધવી છે. તો દિક કોસાઇન શોધવી હોય તો તમારે સદિશના માન વડે ભાગવા પડે, અને સદિશના માન વડે ભાગો એટલે શું બને? x કેપ મળે. x બાર ની દિશામાં એકમ સદિશ. ચલો હવે x બાર એટલે -2 -4 4, અને આનું માન લઈ લો એટલે વર્ગમૂળમાં -2 નો વર્ગ -4 નો વર્ગ વત્તા 4 નો વર્ગ. તો અહીંયા આવશે -2 4 4 અપોન વર્ગમૂળમાં -2 નો વર્ગ 4 વત્તા 16 વત્તા 16. તો -2 -4 4 અપોન વર્ગમૂળમાં 16 ને 16 32 ને 4 36. એટલે 36 નું વર્ગમૂળ શું થશે? 6 થશે. 36 નું વર્ગમૂળ 6 એટલે અહીંયા આવશે -1/3 -2/3 અને 2/3. હવે આ જે જવાબ આવ્યો એના બરાબર તમે આવું લખી દો, cos આલ્ફા cos બીટા cos ગામા. તો જે સદિશ છે એની દિક કોસાઇન શું થઈ ગઈ? cos આલ્ફા cos બીટા cos ગામા. બરાબર? એટલે જવાબ શું આવશે? આ તમારી શું થઈ ગઈ? દિક કોસાઇન થઈ ગઈ. ચલો પછી આના પછીનો દાખલો 28મો દાખલો હોમવર્કમાં આવશે. ચલો પછી 30 નંબરનો દાખલો સ્વાધ્યાય 10 નો દાખલા નંબર 11. સ્વાધ્યાય 10 નો 11મો દાખલો, એનો નંબર છે 30. સાબિત કરો કે જે સદિશ અક્ષો OX OY અને OZ સાથે સમાન માપવાળા ખૂણા આંતરતો હોય તેના દિક કોસાઇન वन अपॉन रूट थ्री છે. હવે ધ્યાન રાખજો, આ આપણો ત્રિપરિમાણ છે. બરાબર? આ ઉગમ બિંદુ O છે, આ OX OY અને OZ. હવે આ જે સદિશ છે એ સદિશ અક્ષો સાથે સમાન માપનો ખૂણો બનાવે એટલે આલ્ફા બરાબર બીટા બરાબર ગામા થાય. આ જે સદિશ છે અક્ષો સાથે આલ્ફા આ બીટા અને ગામા માપના ખૂણા બનાવે. બરાબર? આ જે સદિશ છે સદિશ અક્ષો સાથે શું કરે? સમાન માપના ખૂણા બનાવે એટલે આલ્ફા બરાબર બીટા બરાબર ગામા લખાય. હવે સદિશ અક્ષો સાથે આલ્ફા બીટા ગામા માપનો ખૂણો બનાવે તો આ તમારું સૂત્ર યાદ રાખવાનું, cos² આલ્ફા cos² બીટા cos² ગામા બરાબર 1. આ સૂત્ર છે. જો સદિશ અક્ષો સાથે અનુક્રમે આલ્ફા બીટા ગામા માપનો ખૂણો બનાવે તો એની જે દિક કોસાઇન છે એ દિક કોસાઇનના વર્ગોનો સરવાળો શું થાય? 1 થાય. હમણાં આપણે આગળના દાખલામાં જે દિક કોસાઇન શોધી એના તમે વર્ગોનો સરવાળો કરશો તો એ 1 થશે. હવે અહીંયા આ બીટાની જગ્યાએ આલ્ફા લખી દો, કારણ કે ખૂણાઓ સરખા છે. જ્યાં બીટા છે ત્યાં આલ્ફા લખો અને ગામા છે ત્યાં પણ આલ્ફા લખો. એટલે 3 cos² આલ્ફા બરાબર 1 એટલે cos² આલ્ફા બરાબર 1/3 એટલે cos આલ્ફા બરાબર 1/√3. તો ખૂણા સરખા છે એટલે આ મૂલ્ય બીટાનું આવશે અને આ મૂલ્ય ગામાનું આવશે. તો એની દિક કોસાઇન 1/√3 1/√3 1/√3 થઈ ગઈ. એટલે મારો જે સદિશ છે એ સદિશની દિક કોસાઇન cos આલ્ફા cos બીટા cos ગામા બરાબર 1/√3. cos આલ્ફા 1/√3 આવ્યો એટલે બીટા પણ એટલો હશે અને ગામા પણ શું હશે? એટલો હશે. એટલે 1/√3 1/√3 1/√3. ચલો પછી 31 નંબરનો દાખલો. હવે ધ્યાન રાખજો, 31 32 અને 33 ત્રણ દાખલા સરખા છે.
31, 32 અને 33 ત્રણ દાખલા સરખા છે. ચલો આમાં 31 નંબરનો દાખલો, ઉદાહરણ 12. ચલો આમાં આવું આપેલું છે, સાબિત કરો કે બિંદુઓ એ કૌંસમાં, હવે આ તમે 10મા ધોરણમાં ભણી ગયેલા છો, એ કૌંસમાં 2i cap minus j cap plus k cap b of I cap minus 3j cap minus 5k cap c of 3i cap minus 4j cap minus 4k cap કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ છે. કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ છે. બરાબર? તો આ ત્રણ એ કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ છે એવું સાબિત કરવાનું. તો કાટકોણ ત્રિકોણમાં શું થાય તમને ખબર છે, આપણે ધારો કે અહીંયા ABC છે, તો કાટકોણ ત્રિકોણમાં કર્ણની લંબાઈના વર્ગનો સરવાળો એની બંને બાજુની લંબાઈના વર્ગના સરવાળા બરાબર થાય. એટલે આપણે ત્રણ શિરોબિંદુ પરથી ત્રણ અંતર શોધવાના. હવે એક વસ્તુ ધ્યાન રાખજો, તમે સદિશ AB નું માન શોધો તો એ હંમેશા બે બિંદુ વચ્ચેનું અંતર થાય. સોરી, હંમેશા સદિશનું માન કરો તો એ શું થાય, બે બિંદુ વચ્ચેનું અંતર. એટલે સદિશ AB બરાબર શું લખાય, AB. એટલે તમારે શું કરવું પડે, આ ત્રણ શિરોબિંદુ પરથી ત્રણ અંતર શોધવાના, AB, BC ને CA. પછી એના વર્ગોનો સરવાળો કરવાનો. એમાં કોઈ પણ બે અંતરનો સરવાળો જો ત્રીજા ના વર્ગ બરાબર થાય તો આપેલા શિરોબિંદુ કાટકોણ ત્રિકોણના શિરોબિંદુ છે તેમ કહેવાય. બરાબર? ચલો શરૂઆત આપણે આ રીતે કરીએ. ધારો કે A, B અને C છે, આ તમને આપેલા છે A, B, C. ચલો હવે સદિશ આપણે ત્રણ સદિશ શોધીએ, AB, BC ને CA. તો પહેલો સદિશ AB શોધું. ચલો સદિશ AB તો કેવી રીતે શોધાય, તો B ના સ્થાન સદિશમાંથી B નો સ્થાન સદિશ માઈનસ A નો સ્થાન સદિશ. હવે B નો સ્થાન સદિશ એટલે આપેલો છે જો 1 minus 3 minus 5. A નો સ્થાન સદિશ 2 minus 1 1. હવે આનું સાદુરૂપ આપો એટલે 1 minus 2 minus 3 plus 1 minus 5 minus 1 એટલે minus 1 minus 2 minus 6. બરાબર? હવે આપણે આનું માન શોધીએ. આનું માન શોધી કાઢો. એટલે સદિશ AB નું માન એટલે એ માન શોધ્યું તો વર્ગમૂળમાં એ ઘટકના વર્ગોનો સરવાળો. બરાબર? આના વર્ગોનો સરવાળો. તો અહીંયા આવશે -1 નો વર્ગ 1 plus 4 plus 36 એટલે આવશે 41. એટલે સદિશ AB નું માન શું આવ્યું, 41. ચલો પછી સદિશ BC શોધો એ રીતે. તો આનો વર્ગ કરો. ચલો AB સ્ક્વેર કરો. માટે AB સ્ક્વેર બરાબર સદિશ AB નો વર્ગ કરો તો આ 41 થશે. હવે આ જ રીતે તમે BC નો વર્ગ બરાબર BC સ્ક્વેર શોધશો તો એ હું ડાયરેક્ટ લખું છું, આવડશે તમને, એ 6 આવશે. અને CA સ્ક્વેર બરાબર સદિશ CA નો વર્ગ આ તમે શોધશો તે 35 આવશે. તો જો હવે અહીંયા આવું થયું, BC સ્ક્વેર પ્લસ CA સ્ક્વેર બરાબર AB સ્ક્વેર. એટલે આમાં કોમન પોઈન્ટ કયું છે, C. એટલે આમ C કોમન પોઈન્ટ હશે અને અહીંયા A હશે ને અહીંયા B હશે, અથવા A અહીંયા હશે ને અહીંયા હશે, B અહીંયા હશે. તો BC સ્ક્વેર પ્લસ CA સ્ક્વેર બરાબર શું થયો, AB સ્ક્વેર થયો. બરાબર? તો આવું લખાય અને આવું લખાય, સદિશ AB નો વર્ગ બરાબર સદિશ BC નો વર્ગ પ્લસ સદિશ CA નો વર્ગ. બે બિંદુ વચ્ચેનું અંતર હંમેશા સદિશના શું થાય, માન જેટલું થાય. તો આમાં કોમન પોઈન્ટ કયું, C. એટલે C શું થશે, કાટખૂણો થશે. માટે ત્રિકોણ વચ્ચે કયું પોઈન્ટ આવશે, C. એટલે ACB કાટકોણ ત્રિકોણ છે. એટલે આ ત્રણેય બિંદુઓ કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ છે. બરાબર? ચલો એના પછી 32 નંબરનો દાખલો અને 33 નંબરનો દાખલો. 32 અને 33
બંને દાખલા હોમવર્કમાં આવશે, આના જેવા જ છે. ચલો પછી 34 નંબરનો એક્ઝામ્પલ. 34 નંબરનો દાખલો ઉદાહરણ 21. ઉદાહરણ 21 એમાં તમને આવું આપેલું છે, સાબિત કરો કે a કૌંસમાં -2i કેપ પ્લસ 3j કેપ પ્લસ 5k કેપ b of i કેપ પ્લસ 2j કેપ પ્લસ 3k કેપ અને c of 7i કેપ માઇનસ k કેપ સમરેખ છે. બરાબર, આ ત્રણ બિંદુઓ કેવા છે? સમરેખ છે. અમારે આ ત્રણ બિંદુઓ સમરેખ છે એવું સાબિત કરવું હોય તો મારે શું સાબિત કરવું પડે? સમરેખમાં શું થાય? કોઈ પણ બે બિંદુના અંતરનો સરવાળો જો ત્રીજા બરાબર થાય તો આપેલા બિંદુઓ સમરેખ છે એવું કહેવાય. એટલે તમારા ત્રણ શિરોબિંદુ પરથી ત્રણ અંતર શોધી કાઢવાના, a b b c ને c a, અને એમાં કોઈ પણ બે અંતરનો સરવાળો જો ત્રીજા બરાબર થાય તો આપેલા બિંદુઓ સમરેખ છે તેમ કહેવાય. તો અહીંયા આગળ પહેલા હું આવું લખીશ, ધારો કે a of a b c છે. ચલો હવે હું પહેલા ab શોધું, સદિશ ab શોધું. તો સદિશ ab કેવી રીતે શોધાય? તો b ના સ્થાન સદિશમાંથી b નો સ્થાન સદિશમાંથી a નો સ્થાન સદિશ બાદ કરો. હવે b નો સ્થાન સદિશ શું છે? જો 1 2 3 માઇનસ -2 3 5. એટલે અહીંયા આવશે 1 પ્લસ 2 2 માઇનસ 3 3 માઇનસ 5. એટલે અહીંયા 3 માઇનસ 1 માઇનસ 2. હવે આ સદિશ ab આવી ગયો. હવે તમારે બે બિંદુ વચ્ચેનું અંતર એટલે સદિશનું માન થાય તો વર્ગમૂળમાં 9 + 1 + 4 બરાબર વર્ગમૂળમાં 14. ચલો એ રીતે તમે BC શોધો અને એ રીતે CA શોધો. અહીંયા આગળ BC આવશે, સદિશ BC, અહીંયા આવશે સદિશ CA. બરાબર, ચલો BC અંતર તમે શોધશો તો એ 2 વર્ગમૂળમાં 14 આવશે અને CA અંતર શોધશો તો એ 3 વર્ગમૂળમાં 14 આવશે. તો અહીંયા શું થયું? જોજે AB પ્લસ BC બરાબર CA થયા. એટલે બે બિંદુ વચ્ચેનું અંતર કોઈ પણ બે અંતરનો સરવાળો ત્રીજા બરાબર થયો એટલે આપેલા બિંદુઓ શું થશે? સમરેખ થશે. એટલે આને આવું લખાય, સદિશ AB નું માન પ્લસ સદિશ BC નું માન બરાબર સદિશ CA નું માન, માટે ABC સમરેખ છે. બરાબર, ચલો એના પછીનો 35મો દાખલો એ એના જેવો જ છે, એ હોમવર્કમાં આવશે. 35મો દાખલો રકમ સાથે હોમવર્કમાં આવશે. ચલો પછી સમ ઉદ્ભવ સદિશ એટલે એનું ઉદ્ભવ બિંદુ એક જ સ્થાને હોય. સમ ઉદ્ભવ સદિશ તેની વ્યાખ્યા શું થાય? બે કે તેથી વધુ સદિશો, આ પ્રારંભ બિંદુ છે, આ બે સદિશો છે, તો બંને સદિશનું પ્રારંભ બિંદુ શું હોય? એક જ. તો આ શું કહેવાય? સમ એટલે સરખા, એટલે આ બંનેનું ઉદ્ભવ બિંદુ એક જ છે. તો સમ ઉદ્ભવ સદિશોની વ્યાખ્યા શું થાય? બે કે તેથી વધુ સદિશોનું પ્રારંભ બિંદુ એક જ હોય તો તે સદિશોને સમ ઉદ્ભવ સદિશો કહે છે. ચલો પછી મુક્ત સદિશો એટલે જુદા જુદા હોય. મુક્ત સદિશો એટલે એની દિશા તથા માન બદલ્યા વગર સમાંતર સ્થાનાંતર કરી શકાય. આવા સદિશોને મુક્ત સદિશો કહેવાય. હવે આ ધ્યાન રાખજો, આ તમારું x અક્ષ છે, આ તમારી y અક્ષ છે. હવે આ x અક્ષ અને આ x અક્ષ એટલે આ પૂર્વ દિશા કહેવાય. અહીંયા આવશે પશ્ચિમ, અહીંયા આવશે ઉત્તર અને અહીંયા આવશે દક્ષિણ. બરાબર, આ ધ્યાન રાખજો. ચલો 36મો દાખલો શું કહે છે? જો દાખલા નંબર 36, ઉદાહરણ 1. દક્ષિણથી પશ્ચિમ તરફ 30 અંશના ખૂણે
40 કિલોમીટરનું સ્થાનાંતર આલેખ દ્વારા દર્શાવો. આલેખ દ્વારા દર્શાવો. બરાબર. હવે આ આપણી ડાયાગ્રામ છે એવું સમજો ને. હવે તમારે દક્ષિણ થી પશ્ચિમ તરફ એટલે દક્ષિણ થી પશ્ચિમ તરફ એટલે આપણે આમ જવાનું. હવે 30 નો ખૂણો એટલે અહીંયા આગળ આમ આપણે લઈએ તો આ દક્ષિણ થી પશ્ચિમ તરફ એટલે આ જે ખૂણો બન્યો એ કેટલાનો બન્યો 30 અંશનો બન્યો. જોવા જઈએ હવે આ ઉગમ બિંદુ છે O છે. હવે 40 એટલે આ 10 20 30 અને 40. બરાબર. અહીંયા સ્કેલ લખી દેવાનો. સ્કેલ તો આપણું જે આટલું અંતર છે શું છે 10 કિલોમીટર. બરાબર. એટલે દક્ષિણ થી પશ્ચિમ તરફ 30 ના ખૂણે એટલે આ 30 ના ખૂણે 40 કિલોમીટરનું સ્થાનાંતર આલેખ દ્વારા દર્શાવ્યું છે તેમ કહેવાય. ચલો પછી 37મો દાખલો એના જેવો જ છે. બરાબર. ચલો પછી ત્રિકોણનો નિયમ આવશે. હવે આ ધ્યાન રાખજો ફિઝિક્સમાં પણ આવશે આ ત્રિકોણનો નિયમ. હવે ત્રિકોણના નિયમમાં શું છે આ તમારો ત્રિકોણ છે. બરાબર. હવે આ A B અને C છે તો ત્રિકોણના નિયમમાં આ બે દિશાઓ એક જ દિશામાં હોય અને આની AC ની દિશા આમ હોય. જો આ બેની દિશામાં AC ની દિશા હોય એટલે આ બેનો સરવાળો AB પ્લસ BC બરાબર સદિશ AC. બરાબર. તો આ શું થઈ ગયો તમારો ત્રિકોણનો નિયમ. એટલે આ બેની દિશામાં સદિશ AC હશે. હવે આ સદિશ AC ને રિવર્સમાં લખવો હોય તો આગળ આમ માઈનસ આવે. હવે આને આમ લઈ જાઓ તો AB પ્લસ BC પ્લસ CA બરાબર 0. બરાબર. એટલે શૂન્ય સદિશ. સદિશમાં શું લખાય શૂન્ય સદિશ. એટલે આને આમ લાવો એટલે આનો પરિણામી સદિશ શું થાય શૂન્ય સદિશ. તો આનો MCQ છે 38 નંબરનો દાખલો 10.2 નો દાખલા નંબર 18. તો એનો જે ત્રીજો MCQ છે એનો ત્રીજો વિકલ્પ છે એમાં આ જવાબ આવશે. એટલે રિયલમાં શું છે એ ત્રિકોણનો નિયમ છે. ચલો પછી નોંધ આવશે. હવે આ નોંધ આપણે 11મા ધોરણમાં શીખેલા. જો કોઈ રેખા ઉગમ બિંદુમાંથી પસાર થાય એટલે આ રેખા ઉગમ બિંદુમાંથી પસાર થાય અને આ રેખા x અક્ષની ધન દિશા સાથે θ માપનો ખૂણો બનાવે. જો કોઈ રેખા ઉગમ બિંદુમાંથી પસાર થાય અને આ રેખા x અક્ષની ધન દિશા સાથે θ માપનો ખૂણો બનાવે તો ઉગમ બિંદુથી r અંતરે આવેલા આ બિંદુના યામ r cos θ r sin θ થશે. બરાબર. ધારો કે અહીંયા θ 30 છે તો અહીંયા 30 લખવાના અને અહીંયા 30 લખવાના અને આ અંતર ધારો કે 2 હોય ઉગમ બિંદુથી આટલું P આ OP અંતર 2 હોય અને OP x અક્ષની ધન દિશા સાથે 30 નો ખૂણો બનાવે તો બિંદુ P ના યામ 2 cos 30 2 sin 30 થશે. એટલે આ નોંધ ધ્યાન રાખજો. ચલો પછી 39મો દાખલો દાખલા નંબર 39 સ્વાધ્યાય 10 નો દાખલા નંબર 1. 39 નંબરનો એક્ઝામ્પલ કયો આવશે સ્વાધ્યાય 10 નો દાખલા નંબર 1. XY સમતલમાં x અક્ષની ધન દિશા સાથે 30 અંશનો ખૂણો બનાવતો એકમ સદિશ લખો. એકમ સદિશ લખો. બરાબર. એકમ સદિશ એટલે એનું માન શું થશે 1 એકમ થશે. હવે આ XY સમતલ છે એટલે આ x અક્ષ અને અહીંયા આવશે y અક્ષ. હવે x અક્ષની ધન દિશા આ જે ખૂણો છે આપણે એને OP કહી દઈએ. એટલે આ જે OP સદિશ છે x અક્ષની ધન દિશા સાથે કેટલા માપનો ખૂણો બનાવે 30 અંશનો ખૂણો બનાવે. બરાબર. તો આ જે OP સદિશ છે અમે તમને આગલા દાખલામાં નોંધ લખાવી. જો કોઈ રેખા ઉગમ બિંદુમાંથી પસાર થાય અને રેખા x અક્ષની ધન દિશા સાથે θ માપનો ખૂણો બનાવે તો ઉગમ બિંદુથી r અંતરે આવેલા બિંદુના યામ શું થાય r cos θ r sin θ. તો આ એકમ સદિશ છે OP એટલે આનું આ અંતર કેટલું છે 1 છે. તો આના યામ શું લખાય 1 cos 30 અને 1 sin 30. બરાબર.
હવે cos 30 ને sin 30, cos 30 એટલે sin 60, √3/2 1/2. તો OP સદિશ શું થશે? √3/2 i cap પ્લસ 1/2 j cap. બરાબર? અને આનું તમે માન શોધશો તો એ જવાબ શું આવશે? 1 આવશે. આનું માન શોધશો તો ઓટોમેટિક જવાબ શું આવશે? 1 આવશે. ચલો પછી સ્વાધ્યાય 10 નો દાખલા નંબર 3, 40મો દાખલો. સ્વાધ્યાય 10 નો દાખલા નંબર 3 શું કહે છે? જો એક છોકરી પશ્ચિમ દિશામાં 4 કિલોમીટર ચાલે છે. પછી તે ઉત્તરથી પૂર્વ તરફ 30° ખૂણે 3 કિલોમીટર ચાલે છે અને થોભે છે. મુસાફરીમાં પ્રારંભ બિંદુથી છોકરીનું સ્થાનાંતર શોધો. બરોબર? ચલો હવે ધ્યાન રાખજો. હવે દાખલો એકદમ ઈઝી છે. જો આ x અક્ષ છે, આ y અક્ષ છે. હવે આ દિશા પૂર્વ કહેવાય, આ પશ્ચિમ, આ ઉત્તર અને આ દક્ષિણ. બરોબર? હવે આ તમારું ઉગમ બિંદુ છે ને છોકરી અહીંયા છે. હવે વાંચો જુઓ. એક છોકરી પશ્ચિમ દિશામાં 4 કિલોમીટર અંતર કાપે છે. તો આ તમારું આ જે અંતર છે, આટલું અંતર અહીંયા હું આમ લીટી દોર દઉં. હવે આ ઉત્તર એટલે આ તો ઉત્તર દિશા થવાની અને આ દક્ષિણ. બરાબર? આ છોકરી આમ કેટલું અંતર કાપે અને આપણે a કહી દઈએ. તો આ OA અંતર કેટલું થયું? 4 થયું. 4 કિલોમીટર. બરાબર? OA અંતર કેટલું થયું? 4 કિલોમીટર. પછી શું કહે છે? ઉત્તરથી પૂર્વ તરફ. એટલે ઉત્તરથી જો અહીંથી 4 કિલોમીટર કાપ્યું. હવે ઉત્તરથી પૂર્વ તરફ એટલે ઉત્તરથી પૂર્વ તરફ આમ. ઉત્તરથી પૂર્વ તરફ 30° ખૂણે. એટલે અહીંયા 30° ખૂણો થશે. ઉત્તરથી પૂર્વ તરફ 30° ખૂણે 3 કિલોમીટર અંતર કાપે છે. એટલે આવું થાય. અહીં છોકરી પહોંચી ગઈ. પછી ઉત્તરથી આમ 30° ખૂણો એટલે આમ ચાલશે. 3 કિલોમીટર અંતર કાપે છે. તો આને આપણે B કહી દઈએ. તો આ OA અંતર, તો છોકરીનું સ્થાનાંતર, તો છોકરી અહીંથી ચાલુ કર્યું ચાલવાનું, અહીં ગઈ અને પછી અહીંથી અહીં ગઈ. તો તમારા OA પ્લસ AB અંતર શોધવાનું છે. OA પ્લસ AB અંતર શોધવાનું છે. હવે OA અંતર કેટલું થશે? જોવાજે. OA અંતર આ ઉગમ બિંદુ છે. એટલે આમ જાય તો 4 થાય ને આમ જાય તો -4 થાય. એટલે -4i cap થાય. બરાબર? હવે આ AB અંતર જુઓ. તો આ જે રેખા AB છે, આ રેખા AB x અક્ષની ધન દિશા સાથે 30° માપનો ખૂણો બનાવે અને 3 છે. એટલે ઉગમ બિંદુથી 3 એકમ અંતરે આવેલા આ બિંદુ B ના યામ r cos θ r sin θ પ્રમાણે શું લખાય? 3 cos 30 3 sin 30. એટલે અહીંયા શું થશે? 3 cos 30 એટલે sin 60. અને અહીંયા ખૂણો કેટલો છે? અહીંયા ખૂણો 60 નો છે. સોરી, અહીંયા ખૂણો 60 નો છે. એટલે આ ખૂણો cos 60 એટલે sin 30 1/2. અને અહીંયા આગળ અહીંયા 60 કરીશું એટલે sin 60 શું થશે? √3/2.
તો આ શું આવશે 3/2 3√3i. તો આ AB અંતર, આ અંતર AB આ થશે એટલે 3/2i કેપ પ્લસ 3√3/2j કેપ. હવે આનું સાદરૂપ આપશો એટલે અહીંયા આગળ જવાબ આવો આવશે -5/2i કેપ